ખૂબ જ સંતોષ સાથે બધાને જણાવવાનું કે આજે નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2019ના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે. આમ એક જ ગુનામાં બે ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે. આ બનાવની હકીકત એવી છે કે વર્ષ 2019માં એક 7 વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો 10મા મહિનામાં દાખલ થયેલ હતો. પોલીસ દ્વારા તાત્કાલિક એ જ દિવસે આરોપીની ધરપકડ થયેલ હતી અને બાદમાં ખૂબ જ સાયન્ટિફિક રીતે અને ચોકસાઈથી આ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું, જેમાં આરોપીના શરીર સ્થિતિની ચકાસણી અને પંચનામાની સાથે સાથે FSLના તમામ પુરાવા, યોગ્ય સાહેદોના નિવેદનો, તમામ સાયન્ટિફિક એવિડન્સીસ, આ બધાની મદદથી વ્યવસ્થિત રીતે આ ગુનાનું ચાર્જશીટ પણ 1 મહિનાની અંદર જ 1-1.5 મહિનામાં આ ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને એ સંદર્ભે બાદમાં એક ચોક્કસ રીતે બહુ સારી રીતે કોર્ટમાં આ ગુનાનું આપણે પ્રોસિક્યુશન ચલાવી શકીએ એટલા માટે સ્પેશિયલ પીપી તરીકે વિદ્વાન વકીલ રઘુવીર પંડ્યાની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી. સ્પેશિયલ પીપી શ્રી પણ અત્યારે મારી સાથે હાજર છે, પણ વિશેષ વાત પ્રોસિક્યુશનની અને ચુકાદાની કરશે. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા આ પ્રકારના પોક્સોના મહિલા અત્યાચારના ગુનાઓમાં જે 0 ટોલરન્સ રાખીને તમામ ગુનાઓમાં મેક્સિમમ સજા થાય એ માટેની જે આ ઝુંબેશ છેલ્લા 5 વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે, જેમાં પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે કોર્ટમાં પણ યોગ્ય રીતે પક્ષ મૂકવામાં આવે પ્રોસિક્યુશનનો અને મહત્તમ સજા થાય એ માટેના જે પ્રયાસો કરવાની સૂચના મળી છે પોલીસ વિભાગને, એ માટે પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે. આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના